તમારા મતની કિંમત છે, પરંતુ તમારા જીવની નહીં. ફરી એકવાર એક બ્રિજ તૂટ્યો છે અને ફરી એકવાર સરકારના નાટકો શરૂ થઈ ગયા છે. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે જે બ્રિજ તૂટ્યો છે એની પાછળનું કારણ શું છે અને અત્યાર સુધી આ દેશમાં કેટલા બ્રિજ તૂટી ગયા છે અને એને જ કારણે કેટલા લોકોના મોત થઈ ગયા છે. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોત. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો એક બ્રિજ છે જેનું નામ છે ગંભીરા બ્રિજ. ગંભીરા બ્રિજ છે ને એ 1985 થી એની શરૂઆત થઈ હતી, એટલે કે 1985 થી એ કાર્યરત છે. અત્યાર સુધી કેટલાય વાહનો ત્યાંથી પસાર થઈ ગયા છે. મોટા ભાગના જે વાહનો પસાર થાય છે એ મોટા વાહનો હોય છે, એટલે કે ટ્રક હોય છે અને આની સાથે મોટી જેટલી પણ ગાડીઓ હોય છે એ હોય છે. પરંતુ આજે સવારે અચાનક જ એનો એક જે ભાગ છે ને એ તૂટી પડ્યો. આ જે ભાગ તૂટી પડ્યો ને એ ક્યારે તૂટી પડ્યો કે જ્યારે વાહનો ચાલતા હતા. અચાનક જ આ બ્રિજ તૂટી પડ્યો અને એને જ કારણે 2 ટ્રક, એક પિકઅપ વાહન સહિત કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબકી ગયા હતા. અને આ દ્રશ્ય જે લોકોએ જોયેલું છે, બધા જ લોકો કહી રહ્યા છે કે કદાચ આ દ્રશ્ય અમે અમારી જીવનમાં ક્યારે ભૂલી નહીં શકીએ. કદાચ હજુ સુધી એ માનું રુદન તમે સાંભળ્યું નથી સાંભળ્યું તો અત્યારે સાંભળી લો. આ એ માં છે કે જે પોતાના દીકરાને શોધી રહી છે. આ એ સ્ત્રી છે કે જે પોતાના પતિને શોધી રહી છે. પતિ, દીકરા અને આ જે વ્યક્તિ છે એટલે કે જે સ્ત્રી છે એ વાહનમાં જઈ રહ્યા હતા. એમને ક્યાં ખબર હતી કે આ શું થવાનું છે. અચાનક જ જે બ્રિજનો ભાગ છે તૂટી પડે છે અને એમનું જે વાહન છે એ નદીમાં ખાબકી જાય છે. એ માં શોધી રહી છે પોતાના દીકરાને અને કદાચ એના પતિને પણ, પરંતુ એમને ક્યાં ખબર છે કે હવે કદાચ એનો દીકરો કે પતિ પાછા નથી આવવાના. પરંતુ આ નેતાઓને તમારી વાત નહીં પહોંચે, કારણ કે એસીમાં બેસીને આનો અનુભવ કરવો કદાચ અઘરી વાત છે એમના માટે. એ ક્યારે બહાર આવશે? જ્યારે મત લેવાના આવશે ને, 5 વર્ષ બાદ જ્યારે મત લેવાના આવશે ને, ત્યારે બરાબર તમારા ઘર સુધી આવશે, ગરમીમાં શેકાતા આવશે. પરંતુ ત્યારે શું બહાના કાઢશે ને એ કદાચ તમને અત્યારથી ખબર જ છે. 5 વર્ષ બાદ આવશે, તમારા મત લઈને જશે અને પછી 5 વર્ષ બાદ તમે કોણ અને હું કોણ એ થઈ જશે. હવે આપણે એ જોઈ લઈએ કે અત્યાર સુધી આ દેશમાં કેટલા બ્રિજ તૂટી ગયા છે. શરૂઆત કરીએ 21 જુલાઈ 2001. કેરળના કંદલુરી નદીના રેલ પુલ પર થયેલા અકસ્માતમાં ચેન્નઈ જતી મેંગલોર મેલના 8 કોચ પુલ પર પાટા પરથી ઉતરી ગયા અને કેઝીકોડથી 10 કિલોમીટર દૂર કંદલુરી નદી પર થયેલા અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા. બીજું, 10 સપ્ટેમ્બર 2002 કલકત્તાથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ બિહારમાં રફીગંજ રેલવે પુલ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ, જેમાં 130 લોકો મરી ગયા. 28 ઓગસ્ટ 2003 દમણના પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારમાં એક પુલ નદીમાં તૂટી પડ્યો, જેના કારણે એક સ્કૂલ બસ અને અનેક વાહનો પાણીમાં તણાઈ ગયા. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા. 29 ઓક્ટોબર 2005 તેલંગાણામાં વેલીગોંડા રેલવે પુલ તૂટી પડવાથી આખી ટ્રેન પાણીમાં ડૂબી ગઈ, જેમાં 114 લોકોના મોત થયા. 2 ડિસેમ્બર 2006 બિહાર રાજ્યના ભાગલપુર રેલવે સ્ટેશન પર 150 વર્ષ જૂનો પુલ તૂટી ગયો, જેમાં 33 લોકોના મોત થયા. 9 સપ્ટેમ્બર 2007 હૈદરાબાદના પંચગુટ્ટામાં નિર્માણ દરમિયાન ફ્લાયઓવર તૂટી પડ્યો, જેમાં 20 લોકોના મોત થયા. 25 ડિસેમ્બર 2009 રાજસ્થાનના કોટા જિલ્લામાં એક નિર્માણાધીન પુલ ધરાશય થઈ ગયો, જેમાં 37 મજૂરોના મોત થયા. 22 ઓક્ટોબર 2011 દાર્જિલિંગમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન એક પુલ તૂટી ગયો, જેમાં 32 લોકોના મોત થયા. 2 ઓગસ્ટ 2016 મહારાષ્ટ્રમાં સાવિત્રી નદી પુલ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા. 31 માર્ચ 2016 કોલકાતામાં એક બ્રિજ તૂટી પડ્યો અને એનો 100 મીટર ભાગ તૂટી પડતા 27 લોકોના મોત થયા. અને તમને જણાવી દઉં કે સૌથી વધારે જે બ્રિજ તૂટ્યા હોય ને તો એ બિહાર રાજ્યમાં છે. 5 વર્ષની અંદર 200 કરતા પણ વધારાના બ્રિજ તૂટી ગયા છે. અને એક વખત તો એવું થયું હતું કે 15 દિવસની અંદર 8 બ્રિજ બિહારમાં તૂટી ગયા હતા. હવે આપણે એ વાત કરી લઈએ કે આ જે બ્રિજ તૂટ્યા ને એમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવી નાખ્યો છે. પુલ તૂટવાને કારણે 2012 થી 2021 દરમિયાન 285 લોકોના મોત થયા છે. આમાં 2012 માં 62 લોકો, 2013 માં 53 લોકો, 2014 માં 12 લોકો, 2015 માં 24 લોકો, 2016 માં 47 લોકો, 2017 માં 10 લોકો, 2018 માં 34, 2019 માં 26, 2020 માં 10, 2021 માં 5 લોકોના મોત થયા છે. હવે આપણે એ વાત કરી લઈએ કે આ જે બ્રિજ તૂટી રહ્યા છે એની પાછળનું સૌથી મોટું કારણ શું હોઈ શકે. સૌથી પહેલું, કોઈ કુદરતી આફત આવી ગઈ, એના કારણે જે બ્રિજ તૂટે છે એ આપણે સમજી શકીએ છીએ. બીજું અને સૌથી મહત્વનું, સૌથી સમજવા જેવું, બ્રિજ ક્યારે તૂટે છે? જ્યારે નિર્માણ થતો હોય
એમાં જે ક્વોલિટી હોય છે એ સાવ ભંગાર ક્વોલિટીની હોય છે, ત્યારે એ જે બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે બ્રિજ તૂટવાની શક્યતાઓ સૌથી વધારે થઈ જતી હોય છે. મોટા મોટા જેટલા પણ બ્રિજ તૂટ્યા છે એ આમ તો 100 વર્ષ અથવા તો 80 વર્ષ જૂના હતા. એને કારણે જે બ્રિજ તૂટ્યા છે એ સ્વાભાવિક માનવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે એક બ્રિજ 30 વર્ષ સુધી પણ ન ચાલે ત્યારે પ્રશ્ન થાય છે કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છે, કઈ ટેકનોલોજીમાં જીવી રહ્યા છે. અત્યારે ચીન અને જાપાનમાં બુલેટ ટ્રેન ચાલી રહી છે. એવી બુલેટ ટ્રેન ચાલી રહી છે કદાચ તમે અત્યારે સપનામાં પણ આનો વિચાર ન કરી શકો, અને એની વાત અત્યારે ખાલી માત્ર ભારતમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનની ખાલી વાત ચાલી રહી છે, હજુ સુધી બુલેટ ટ્રેન આપણા દેશમાં આવી નથી. પરંતુ આ બધાની વચ્ચે ખાડાઓ એટલા છે, બ્રિજ તૂટી રહ્યા છે, આના ઉપર કોણ ધ્યાન આપશે? પ્રશ્ન થઈ રહ્યો છે કે જેટલા મોત થયા છે એને શું આપણે ખાલી 5 લાખ 10 લાખ આપીને છોડી દઈશું તો શું આ દેશની પરિસ્થિતિ બદલાઈ જવાની છે? મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણે એ વ્યક્તિને નહીં શોધી શકીએ કે એકચ્યુઅલમાં વાંક કોનો છે, એકબીજા ઉપર ખો દેવાથી આનું કોઈ સોલ્યુશન નથી જવાનું. જ્યારે દેશમાં કોઈ બ્રિજ તૂટતો હોય છે અથવા તો માનવ સર્જિત કોઈ આફત આવતી હોય છે ત્યારે ઘણા બધા લોકોના મોત થતા હોય છે. એ મોત થયા બાદ એ પરિવારનું શું થતું હોય છે એ કદાચ નેતાઓ ક્યારેય નહીં સમજી શકે. આ બ્રિજ તૂટ્યો છે એમાં ઘણા બધા લોકોના મોત થઈ ગયા છે. હવે ભગવાન એ બધા જ લોકોની આત્માને શાંતિ આપે, પરંતુ જે લોકોએ આ ભૂલ કરી છે, જે બેદરકારી જે વ્યક્તિએ દાખવેલી છે, એ વ્યક્તિને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી આ બધા જ લોકોને જે મોત થયો છે એને ક્યારેય કદાચ શાંતિ નહીં મળી શકે. એટલા માટે થઈને જો ખરેખર કોઈ વ્યક્તિની બેદરકારી આમાં હોય છે અને એને ધ્યાન નથી આપેલું તો ચોક્કસથી એ વ્યક્તિ વિશે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.